શૂન્ય બનાવી દેવાનું. એક પણ માણસને સાપ કરડવાથી મૃત્યુ નહીં થાય. અને પહેલી વાત તો એ આવે કે સાપ કરડવો જ નહીં જોઈએ. તેને આપણે શું કરવાનું છે તે આજે હું તમને બતાવવાનો છું. ખાસ કઈ કાળજી લેવાની છે. નાની 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 કાળજી લેવું ને આપણે તો પણ એ સાપ કરડવાથી આપણે બચી શકીએ. હવે હમણાં થોડા દિવસ પહેલા આવવું જ નહીં પડે એ આપણા પ્રયત્ન રહેશે. એ જ આપણે કરવાનું છે. હવે એમને જુઓ કે અહીંયા સાપ કરડેલો એનો પરોડ, આ બાજુ પરોડ કઈ કે શું કહે, કામળિયાને શું કહે આ બાજુ બેન, કામળ જ કહે. તે એને કરડેલો બરાબર. એટલી ગંભીર હતી. અહીંથી પહેલા કઈ કદાચ સુબીર ગયેલા. हाँ के बाद आई वो कि मनन की आंखें तब तक झुकने लगी थी, तो एम्बुलेंस में ऑक्सीजन सिलेंडर था लेकिन ऑक्सीजन मास्क नहीं था. तो एम्बुलेंस वाले ने मुझे बोला आप ये ऑक्सीजन की जो नली है ना वो मनन की नाक पे रख के, मेरी वाइफ को बोला कि आप उनको पकड़े के बैठो और मुझे बोला कि आप उनको पाँव को रब करो. In the ambulance, Manan suffered a heart attack. In Una, આ મોઢું બરાબર છે. પેલો અંગૂઠા આકારનો ઠૂઠો આવે ના કૂતરા જેવું લાંબુ મોઢું છે બરાબર. આ જેવું લાંબુ મોઢું. હા, પછી આ રિંગ મોઢાથી થોડે દૂરથી શરૂ થાય. જયારે એને રિંગ તરત જ શરૂ થાય. જોઈ આ મોઢું છે તરત જ રિંગ શરૂ થયેલી છે ને. પૂંછડી સુધી નથી, આ પૂંછડી પર નથી. આટલું તમે ઓળખો એટલે આ ઝેરી ની બિનઝેરીમાં ઓળખાણ થઈ જાય. તમને ખ્યાલ આવી ગયો. પછી આ નાગ ને ધામણ કોઈ વાર હરખા લાગે, ખોડસું અને બિલ્લી સાપ આવે તે હરખા લાગે. પણ આ ખાસ તમારે શીખવા જેવું છે એટલે આ મંગાવ્યું પોતા. હવે આપણે બૂથ વિતરણ કરીએ. that's 127 ordinary men, women, children, alive one day, dead the next. This because we live in the death. ચોમાસું આવી ગયું અને સર્પદંશના કિસ્સાઓ આપણી સામે આવતા થઈ ગયા છે. જોહાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર અવિનાશ. આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને સર્પદંશના કિસ્સાઓ જેમ ચોમાસું આવે છે, ચોમાસાની શરૂઆત થાય છે, એમ સર્પદંશના કિસ્સાઓ આપણી સામે આવી જતા હોય છે. ત્યારે આ સર્પદંશને લઈને શું કાળજી લેવી જોઈએ, સર્પદંશ કેમ થાય છે, સર્પદંશના નિવારણ માટે શું કરવું જોઈએ, જો સર્પદંશ થાય પછીની પ્રક્રિયા શું અને થયા પહેલા કેવી રીતે કાળજી લેવી જોઈએ, આ જે આખા આદિવાસી વિસ્તારોના લોકોને એની તકેદારી કેવી રીતે રાખી શકાય એના વિશેની વાત કરવા માટે આજે આપણે ડૉક્ટર ડીસી સાહેબ પાસે આવ્યા છે. તેઓ સર્પદંશમાં વિશ્વવિખ્યાત ડૉક્ટર તરીકે હાલમાં તેમની ગણના થાય છે. તેઓ આદિવાસી સમાજના છે અને તેમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી વિસ્તારોમાં સર્પદંશના કિસ્સાઓ નહિવત થાય અને થાય જ નહીં એ પ્રકારની તેમની આખી કામગીરી છે. તેઓ સર્પદંશને લઈને અલગ અલગ વિસ્તારોમાં જઈને જે સર્પદંશ ન થાય એના માટે ગમબૂટ વિતરણના કાર્યક્રમો પણ કરતા હોય છે અને સર્પદંશના જે કિસ્સાઓ છે એને ઓછો કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આજે વધુ વાત ન કરતા આપણે
ડૉક્ટર સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે જે સર્પદંશના કિસ્સાઓ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વધતા જોવા મળે છે, ત્યારે સૌપ્રથમ લોકોનો પ્રશ્ન એ જ છે કે સર્પદંશ કેવી રીતે થાય છે અને એને નિવારવા માટે એટલે કે એને ઓછા કરવા માટે કયા પ્રકારની કાળજી રાખવી જરૂરી બને છે. હું છું ડૉક્ટર ડીસી પટેલ, MS જનરલ સર્જન. મારો જીવનનો એક મંત્ર છે કે ઝીરો ડેથ, એટલે કે કોઈ પણના મૃત્યુ સર્પદંશની ના થાય એ મારા જીવનનો મંત્ર છે. એ મંત્રના આધારે હું 1987થી કામ કરું છું અને અત્યાર સુધીમાં 21,600થી વધારે કેસને મેં સારવાર આપી છે, જે વિશ્વ લેવલે કદાચ હાઈએસ્ટ હોઈ શકે, અને ઘણા દર્દીઓ ઓછાના મૃત્યુ થયા છે. બરાબર. એટલે એ એક થયો સારવારનો ભાગ. બીજી વસ્તુ આવે એમાં પ્રિવેન્શન, કેવી રીતે સર્પદંશના બનાવો જ અટકાવી શકાય. તો એ આધાર હું છેલ્લા લગભગ 30 વર્ષથી વધારે સમયથી અવેરનેસ પ્રોગ્રામ કરું છું, કોલેજમાં, સ્કૂલમાં, આમ જનતામાં, અને લોકોને સમજાવીએ છીએ કે સર્પદંશ કેવી રીતે થાય ને એનાથી બચવા શું કરવાનું હોય છે. બરાબર છે. એની સાથે સાથે છેલ્લા 10 વર્ષથી મારી પાસે જેમ જે લોંગ બૂટ કહેવાય, ગમબૂટ ડોનેશનમાં આવે, એ ડોનેશનમાં આવે ફક્ત જરૂરિયાતમંદ લોકોને, એટલે કે ખેડૂતોને, સ્ત્રી અને પુરુષ બંનેને અમે પહેરાવીને એને ગમબૂટ આપીએ છીએ, જેથી એનાથી 100% પરોડ એટલે કે રસલ વાઇપરના બાઇટથી પગમાં જો બાઇટ થાય તો 100% બચી શકાય. આ વર્ષે પણ અમે એવા કામ પસંદ કર્યા કે જે એક ગયા વર્ષે ડાંગ જિલ્લાનું હનુમંતપાડા ગામ, સુબીર તાલુકાનું, ત્યાંના એક સોનિયાભાઈ ગંભીર હાલતમાં આવેલા અને 1 મહિનો ને 6 દિવસ અમારતા એડમિશન રહેલું, બધા જ કોમ્પ્લિકેશન થયેલા, કિડની ફેલથી માંડીને શ્વાસ ફેલથી માંડીને બધા આશા છોડી દીધેલી, પણ બચી ગયેલા. એટલે મેં જઈને ગામ જોયું ત્યારે ત્યાં જઈને તો આ બધા ગામો છે ત્યાં આગળ જો સ્નેક બાઇટ સર્પદંશ થાય તો કદાચ પ્રાઇમરી લેવલ પહોંચતા પણ કલાક 1.5 કલાક થાય, આહવા સિવિલ જતા તો લગભગ 3-4 કલાક થાય, એટલી વારમાં તો કદાચ મૃત્યુ પણ થાય. એટલે આના માટે અવેરનેસ માટે મેં એવા ગામો પસંદ કર્યા. એટલે અમે 22 જૂને ત્યાં જઈને 388 જેટલી ગમબૂટ વિતરણ કરી આવ્યા, અવેરનેસ કરી આવ્યા, લોકોને સમજાવી આવ્યા. ઘણા લોકો બહુ આનંદ પામ્યા. 1 જુલાઈએ અમે સુબીર તાલુકાનું જ ગામ પસંદ કર્યું, એ હતું બિલબારી. ત્યાં પણ લોકોને બહુ આનંદ થયો. એક પાર્ટીએ 200 પેર બૂટ આપેલા, તે વિતરણ કર્યા, અવેરનેસ કર્યું, લોકોને સમજાવ્યા, લોકોને બહુ વાત ગમી. એટલે અત્યારે જે મારો ટાર્ગેટ એ છે કે અમે એવી જગ્યાએ પસંદ કરીએ છીએ કે જે રિમોટ ગામડા છે, ત્યાંથી નજીકની PSC હોય કે CSC પહોંચતા જ ઘણો વાર લાગે, ઇવન વ્હીકલ હોય તો પણ, અને મેઇન જગ્યાએ પહોંચતા તો ઘણો વાર લાગે. એટલે ત્યાં આગળ આપણે પ્રિવેન્શન માટેનું કામનું બીડું ઝડપી લીધું છે. સાથે સાથે હું એના પર ખૂબ ભાર મૂકું છું કે PSCના ડૉક્ટરો છે. હવે ત્યાં આગળ બાજુની કઈ PSC હતી? ગારખડી PSCના મેડિકલ ઓફિસરો પણ આવેલા, એમને પણ બતાવ્યું અને એમને કેવી રીતે ટ્રીટમેન્ટ કરવાની તે વાત પણ સમજણ આપી. ત્યાં આગળ જે EMO છે અંકિતા મેડમ, તે પણ એમના સ્ટાફ સાથે આવેલા બિલબારીમાં, એમને બહુ વાત ગમી. એટલે એમણે તરત જ એક કાર્યક્રમ ડૉક્ટરનો ટ્રેનિંગનો આહવા ખાતે આવતીકાલે 7 તારીખ ગોઠવી પણ દીધો છે, અને આવતીકાલે હું ત્યાં ડૉક્ટરને ટ્રેનિંગ આપવા જવાનો છું. બરાબર છે. ખાસ કરીને તમારો જે 40 વર્ષનો તમારો તો અનુભવ છે સર્પદંશ, ત્યારે ચોમાસામાં કયા પ્રકારના સાપો વધારે સક્રિય થતા હોય છે? ચોમાસામાં મોસ્ટલી અમુક મેટિંગ સિઝન હોય એટલે બધા જ સાપો સક્રિય હોય, પણ અત્યારે જે સર્પદંશના બનાવ બનતા હોય તે કોમન ક્રેટ, કાળોતરો એટલે કે મનિયારના, એ મનિયાર અત્યારે ઉનાળાને એ સિઝનમાં દરમાં રહેતા હોય, ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે ઘરમાં આવી જાય એના શેલ્ટર અને ખોરાક માટે, અને નીચે સૂતેલા માણસને રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીમાં બાઇટ થતા હોય. એટલે એના કિસ્સા વધારે હોય. બાકી બધાના જ કિસ્સા રસલ વાઇપરના કે સોસ્કેલ વાઇપરના
કોબરાના ચોમાસામાં વધારે બનતા હોય. બરાબર છે. કારણ કે એમાં બે કારણ છે. ચોમાસામાં સ્નેક પણ વધારે એક્ટિવ, કારણ કે એમને ખોરાક બહુ આસાનીથી મળી રહી, દેડકા છે કે બીજું એનો ખોરાક, એક એ કારણ. બીજું કારણ કે એ આપણા ખેડૂતોની એકદમ એક્ટિવ સિઝન છે, એટલે ખેડૂતો બહુ કામ કરવા બહાર આવે ફિલ્ડમાં, એટલે બંનેના કોન્ફ્લિક્ટ એટલે વધે છે ચોમાસામાં. સર્પદંશ થયા પછી સરળ પગલાં કયા છે? પહેલા પ્રાથમિક ઉપચાર કરવો, એ કયા પ્રકારનો ઉપચાર લોકોએ કરી લેવો જોઈએ? પહેલા એવો પ્રાથમિક ઉપચારમાં તો અગત્યની વસ્તુ કે એવી કોઈ બીજો પ્રાથમિક ઉપચાર ખાસ નથી. મેઇન તો એનું એન્ટીડોટ, એન્ટીસ્નેક વિનમ ઇન્જેક્શન એ વહેલી તકે યોગ્ય પ્રમાણમાં મળી જવા જોઈએ, એ જ છે. પણ પ્રાઇમરીલી માણસ સાપનું નામ આવે અને સાપ એટલે ગભરાઈ જાય, એટલે એને સાંત્વન આપવાનું, જેથી એના ધબકારા ઓછા થાય, એના લીધે ઝેરનું જે પ્રસરણ ઓછું થઈ જાય, એને ઇમોબિલાઇઝ કરો, એટલે એને એકદમ એવી પોઝિશન આપો કે હલનચલન ઓછું થાય. ટીમ બનાવો, ટીમ બનાવીને એક ટીમ આ કરે, બીજી ટીમ જેમ બને તેમ જે વેહિકલ મળે, મોટરસાયકલ તો મોટરસાયકલ માં લઈને નીકળી પડો. 108 ને ફોન કરો, અમે આ રસ્તે આવીએ છીએ, અને કાંઈ ઝંડો જેવો રાખો, અને પછી મોટરસાયકલ પેલો 108 ને ખબર પડી જાય એમાં ટ્રાન્સફર કરો, અને જ્યાં સારવાર થતી હોય ત્યાં વહેલી તકે પહોંચાડવું ખૂબ જરૂરી છે. કારણ કે સર્પદંશ ટાઈમ લિમિટિંગ છે, ટાઈમ નથી આપતો, અને જેમ બને તેમ એન્ટીડોટ જલ્દી મળે એ ખૂબ અગત્યનું છે. બરાબર છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આપણે જોઈએ તો ભગત ભુવાના ટોટકા વધારે વપરાય છે સર્પદંશમાં. તમે જ્યારે જાગૃતિના કાર્યક્રમો કરો છો ત્યારે પણ તમારી સામે આ સવાલો ઊભા થાય છે. એવા સમયે તમે જે આદિવાસી વિસ્તારના લોકો છે એમને ખાસ કરીને શું કહેશો આ ભગત ભુવા? એ હું મારા અવારનેસ પ્રોગ્રામમાં આ વસ્તુનો ખાસ ઉલ્લેખ કરું છું, ને આજે આટલા વર્ષ અવારનેસ પ્રોગ્રામ કર્યો, એટલે આજે ખરેખર બહુ ખુશીની વાત એ છે કે 1990માં મેં મારી પ્રાઇવેટ હોસ્પિટલ શરૂ કરી, અને ત્યારે જે મારા ભગત ભુવાના કોન્ફ્લિક્ટ હતા અને જે લેટ આવતા દર્દી, તે આજે આટલા વર્ષની જે મહેનત પછી આમ ખુશીથી કહેવું પડે કે મોટે ભાગે સર્પદંશ થાય એટલે ડાયરેક્ટ 100 કિલોમીટર દૂર હોય કે 150 કિલોમીટર દૂર હોય કે નજીક હોય, સીધા હોસ્પિટલ આવે છે. એ અત્યારે આપણે એક એચિવમેન્ટ કહી શકાય. એટલે ભગત ભુવા પાસે ટાઈમ વેડફવો નથી, એ બધા લોકોને હું સમજાવું છું. બરાબર છે. ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે ખાસ કરીને લોકોને તમે શું કહેવા માંગશો? ચોમાસાની શરૂઆતમાં સરળ મહત્વની ટિપ્સ શું આપશો સર્પદંશને લઈને? ચોમાસાની સિઝન શરૂઆત થઈ છે એટલે પહેલે તો હું અવારનેસમાં આ જણાવું છું કે કયો સ્નેક કયા ટાઈમે, કયા સમયે, ક્યાં, કયા પ્લેસ પર, ઘરમાં, ઘરની બાજુમાં, ખેતરમાં એના બાઇટ ઇન્સિડન્સ થાય. એટલે આપણે દરેક જણને એ સમજણ આપું છું કે તમારે એ ઇન્સિડન્સના આધારે, માનો કે કોબરાના બાઇટ ઘરમાં અથવા ઘરની આજુબાજુ વધારે થાય એટલે ઘર સાફસૂફ રાખો, ઘરમાં ઉંદરનો પ્રવેશ ના થાય, અથવા તો એ રીતે કરો. અને જે કંઈ કામ કરવાનું હોય ગમે તો હાથ ના નાખી દો, અજાણી જગ્યાએ હાથ ના નાખો, બેટરી રાખો હાથમાં. તે જ રીતે રસલ વાઇપરના એ દિવસના કામ કરતી વખતે ફિલ્ડમાં બનતા હોય તો જે જગ્યાએ કામ કરવાના હોય તે ફિલ્ડ આઈડેન્ટિફાઈ કરો, લાકડીથી તમે જોઈ લો બરાબર, એટલે સ્નેક અવાજ આપશે ને નાસી જશે. પછી ત્યાં ચાર કાપવાનું કે ઘાસ કાપવાનું શરૂ કરો. રાત્રે ચાલતા હોય ત્યારે તમે બેટરી રાખો તો લાકડી રાખીને ચાલો, અને એ હલાવતા લાકડી જાઓ. અને અમે ગમબૂટ ડિસ્ટ્રીબ્યુટર કરીએ જ છે, એ ઉપયોગ કરીને તમે ચાલો તો 100% ડંખથી બચી શકાય. બરાબર છે. સર્પદંશના કિસ્સાઓ તો વધી રહ્યા છે, પણ આપણે સાયનાથ હોસ્પિટલની પણ મુલાકાત લેવી છે, અને જે સર્પદંશના દર્દીઓ છે એમની કેવી રીતે ટ્રીટમેન્ટ થાય છે એ પણ આપણને ડૉક્ટર સાહેબ બતાવશે. આ હતા ડૉક્ટર ડીસી પટેલ સાહેબ, જેમણે આપણને ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે સર્પદંશથી કેવી રીતે બચવું અને સર્પદંશને લઈને સાયનાથ હોસ્પિટલમાં કેવી રીતે કામગીરી થાય છે એના વિશે વાત કરી, અને એમના જે જનજાગૃતિના કાર્યક્રમો છે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું, અને એ પણ કેવી રીતે કરે છે ગ્રામીણ વિસ્તારોમાં જઈને, જે સેવાડાના વિસ્તાર છે ત્યાં લોકોને કેવી રીતે જાગૃત કરે છે એના વિડીયો પણ આપણે જોઈશું. જોહાર.
આજે ચાલુ કરો ને. આજે અત્યારે એક દર્દીને આપણે મુલાકાત લીધી. નાનું બાળક છે એટલે રડે સ્વભાવ છે, સ્વાભાવિક છે. રડવાનું કારણ પણ એમને કંઈ બહુ દુખે કે એ નથી, પણ મને જોઈને કે તમને જોઈને એ વધારે રડે છે. બાકી એમાં ઘણી રિકવર થઈ ગયેલી છે. આ જે નાની બાળકી છે 4 વર્ષની, એ કપરાડા તાલુકાનું નાંદગાંવ ત્યાંની બાળકી છે. એ ઘરના આંગણામાં રમતી હતી ત્યારે ગઈકાલે 5 તારીખે બપોરે 12 વાગે એને સ્નેક બાઇટ થયો. એમણે સાપને જોઈ લો, મારી પણ નહીં નાખેલો, જીવતો જવા દીધેલો. અને અવેરનેસ પ્રોગ્રામની ઇફેક્ટિવનેસ તમે જુઓ કે એમણે કોઈ પણ જાતની દેશી દવા નહીં કરેલી. કોઈ ટોર્નિકેટ એટલે ઉપરના ભાગે બાંધી પણ નહીં દીધેલું, દેશી દવા પણ નહીં, ભગત પાસે નહીં ગયેલા. અને એ લગભગ નાંદગાંવ એટલે આઈ થિંક અહીંથી 2 કલાકનો રોડ એ કહેવાય, કેમ કે એ ગામમાં હું ઘણીવાર ગયો છું. છતાં પણ એ લોકોએ સીધા એમના પોતાના વેહિકલમાં સીધા હોસ્પિટલમાં 12 વાગે થયો હતો, બપોરે 1:30 અહીંયા દાખલ થઈ ગયા. ત્યારે એને મેં જોયું તો ખૂબ જ ઝેરી અસર હતી. એના જે જમણા પગમાં બાઇટ થયેલો, ત્યાં આગળ ડાબા પગમાં થયેલો, ત્યાં ખૂબ સોજો હતો અને દુખાવો ખૂબ થતો હતો. અને જે અમે સિન્ડ્રોમિકલી એનું નિદાન કર્યું રસલ વાઇપર. અને એ જે ઘટનાને પામીને અમે અમારો જે ગોલ્ડન અવર ટ્રીટમેન્ટનો પ્લાન બનાવેલો છે એ પ્રમાણે 2 થી 6 કલાકમાં ગોલ્ડન અવરમાં એની સારવાર પૂર્ણ કરવાની અમે કોશિશ કરી. પરંતુ કમનસીબી એ હતી કે જે એન્ટીસ્નેક વિનમ ઇન્જેક્શન એટલે કે સર્પદંશનો એન્ટીડોટ કહેવાય, એનું એને ખૂબ જ રિએક્શન આવતું હતું. થોડુંક ચાલુ કરીએ પાછું રિએક્શન આવે, થોડુંક ચાલુ કરીએ એટલે પાછું રિએક્શન આવે. રિએક્શન આવે તેને ઇન્જેક્શન આપવાને, તેને ટ્રીટ કરવાનું. એમ કરતાં 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 પછી એમાં અમારી સૂઝબૂઝથી જે ઇન્જેક્શન વધારે ડાયલ્યુટ કર્યા અને એકદમ ઓછા રેટે અમે એને પાછા ચાલુ કર્યા. એ રીતે ધીમે 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 લગભગ કેટલા વાગે, રાત્રે 11:30 વાગે એ ડોઝ અમે પૂર્ણ કરેલ. એટલે કે 1:30 થી 11:30 એટલે કેટલા કલાક થાય? એટલા કલાકમાં ઇન્જેક્શન પૂરા કરેલ. આજની તારીખે બાળકી એકદમ તંદુરસ્ત છે, એકદમ રિકવરી ફેસમાં છે અને 100% હવે એને કોઈપણ જાતની ખોડ ખાપ પણ ઉણપ વગર તંદુરસ્ત હાલતમાં ઘરે જશે. એવી જ અત્યારે એક બીજી બાળકી પણ અમારી પાસે બિલિયા ગામ, એટલે કે એ કપરાડા તાલુકાનો આસલોણાની બાજુમાં બિલિયા ગામ છે. ત્યાંથી તો એટલો અંદરનો રસ્તો છે. હવે એનો કિસ્સો પણ તમે જુઓ કે એ અવેરનેસનો કેટલો ઇફેક્ટિવ થાય છે. તો એ એના પેરન્ટ બપોરે ખેતરમાં કામ કરતા હતા અને એ બાળકીને ખેતરની પાળ ઉપર બેસાડેલી હતી, એટલે રમતી હશે એમ. એ પણ 3 વર્ષની બાળકી. ત્યાં આગળ જમણા જાંઘમાં રસલ વાઇપર બાઇટ થયો. એમણે સાપને જોઈ લો, ઓળખી બતાવ્યો મને ફોટોગ્રાફમાં. આ બાળકીએ પણ એના પેરન્ટે સાપને જોઈ લો, એમણે પણ મારા ફોટોગ્રાફમાં ઓળખી બતાવ્યો. અને એ લોકોએ એટલી સમય સૂચકતા વાપરી કે એમની પાસે જે કોઈ વ્હીકલ હતું તેમાં લઈને એ લોકો નીકળી જ પડ્યા. સાથે સાથે 108ને ફોન કરી દીધો ને 108ને જણાવ્યું કે અમે આ રસ્તે આવીએ છીએ. એટલે લગભગ 10 કિલોમીટર અંતર કાપ્યું એટલે કરજુણ ગામ ત્યાં આવી પહોંચ્યા અને ત્યાં 108 મળી ગઈ. 108માં ટ્રાન્સફર થઈ સીધી બાળકીને ત્યાં આગળ પિંડવળ CHCમાં કપરાડા CHCમાં લઈ ગયા. ત્યાંથી એને ખરા એન્ટીડોટ ચાલુ કર્યા અને એ એન્ટીડોટ સાથે અહીં લાવ્યા. અહીં ગંભીર હાલતમાં હતી, ખૂબ જ ગંભીર. એ બાળકી તો ખૂબ જ ગંભીર હાલતમાં હતી
પેશાબમાં લોહી ચાલુ થઈ ગયેલું, પ્રેશર એકદમ ઓછું થઈ ગયેલું, પરંતુ એનું પણ ગોલ્ડન અવર ટ્રીટમેન્ટની અંદર એકદમ તંદુરસ્ત હાલતમાં એને ડિસ્ચાર્જ કરવામાં આવેલી. આજે જે જ્યાં આગળ બાઇટ હતો ત્યાં પાકી ગયેલો, તેનું જરા સર્જરી કરીને પસ સાફ કરેલો. આજે જે બાળકી ડ્રેસિંગ માટે આવેલી ને એકદમ હસતી. તો આ બધા કિસ્સાઓ છે સ્નેક બાઇટના. એમાં અવેરનેસ ખૂબ જ ભાગ ભજવે છે. જેમ બને તેમ જલ્દી હોસ્પિટલ પહોંચે તો જે ગોલ્ડન અવર સારવાર મળી જાય તો જે અત્યારે છેલ્લા 3-4 વર્ષથી અમારી હોસ્પિટલમાં 0 ડેથ થાય છે એ આપણે એચીવ કરી શકીએ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.